હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ રસોઈની મહેક પર। આજે હું તમારી સાથે શેર કરીશ એવા શાકની રેસીપી જે લગભગ બધાના ગુજરાતીઓનું ફેવરિટ હોય છે અને તે શાક છે નાના રીંગણ બટેટાનું શાક। અને મિત્રો, ઘરે હંમેશા બટેટા અને રીંગણ તો હોય જ છે, પણ આજે આપણે એવું શાક બનાવીએ કે જે એકવાર ખાય તે આંગળીઓ ચાટતા રહી જાય। તો ચાલો શરૂઆત કરી દઈએ આ મજેદાર અને ટેસ્ટી શાક બનાવવાનું। અને મિત્રો, તમે જો મારી ચેનલમાં નવા છો અને તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે। તો ચાલો જોઈ લઈએ આ શાક બનાવવાનું। ચાલો આજે આપણે બનાવીએ નાના રીંગણ અને બટેટાનું શાક બનાવીશું। તો તેના માટે મેં 10 નંગ આ રીતે નાના રીંગણ લઈ લીધેલા છે અને બટેટા લીધેલા છે, નાના બટેટા લીધેલા છે। બટેટાને મેં ગરમ પાણીમાં 50% કૂક કરેલા છે અને નાના રીંગણ આપણે લીધેલા છે, તેને આપણે કટ કરી લઈએ। તો આપણે આ ભાગ છે તે કાઢી લઈશું અને રીંગણને આપણે આ રીતે કાપો લગાવી દઈશું અને કોઈ રીંગણ અંદરથી સડેલું નથી તે પણ આપણે ચેક કરી લઈશું। હવે મેં સાઈડમાં પાણી લીધેલું છે, તેમાં હું મીઠું એડ કરું છું। આપણા રીંગણ કાળા ના પડે તેના માટે હું મીઠું એડ કરું છું અને આ રીંગણને હું પાણીમાં રાખીશ। આ જ રીતે બધા રીંગણને હું વારાફરતી કટ લગાવી દઈશ। આ જ રીતે હું બટેટાને પણ કટ લગાવી રહી છું। તેને આપણે અલગ બાઉલમાં કાઢી લઈશું। રીંગણ તમે જુઓ તો રીંગણને આપણે 10 નંગ રીંગણ લીધેલા છે અને 5 નંગ આપણે બટેટા લીધેલા છે। આપણે આ શાકમાં બટેટાને આપણે મોટા નથી લેવાના, આપણે જે નાની બટેટી આવે તેનો જ ઉપયોગ કરીશું। તો 5 નંગ આપણે બટેટી લઈશું। હવે આપણે રીંગણ અને બટેટાને કટ લગાવી દીધેલા છે। હવે તેમાં ભરવા માટેનો આપણે મસાલો તૈયાર કરીશું। હવે રીંગણમાં એડ કરવા માટે આપણે મસાલો તૈયાર કરી લઈએ। તો આપણે અડધી ચમચી આપણે સ્વાદ મુજબ આપણે મીઠું લઈશું, અડધી ચમચી આપણે મરચું લઈશું, 1/4 ચમચી આપણે હળદર લઈશું અને અડધી ચમચી આપણે ધાણા જીરું લઈશું। તે બધું આપણે મિક્સ કરી લઈશું। આપણો મસાલો મિક્સ થઈ ગયો છે। હવે આપણે રીંગણને આ રીતે હાથથી નીચે ઓવીને કાઢી લઈશું। હવે આ રીંગણમાં આપણે મસાલો ભરી લઈશું। આ રીતે આપણે થોડો મસાલો અંદર રીંગણમાં એડ કરી લઈશું, ભરી લઈશું આ રીતે। આ જ રીતે આપણે બધા રીંગણને ભરી લઈએ। જેમ રીંગણ ભર્યા છે તે જ રીતે આપણે બટેટાને પણ ભરી લઈએ। હવે બધા રીંગણ બટેકામાં આપણે મસાલો ભરીને તૈયાર કરી લીધેલા છે અને તેમાંથી આપણે થોડો મસાલો વધ્યો છે તેને આપણે શાકમાં એડ કરીશું। તો આપણે સાઈડમાં રાખીએ। હવે કઢાઈમાં મેં તેલ લઈ લીધેલું છે, 1 ચમચા જેટલું તેલ લીધેલું છે। ગેસની ફ્લેમ મેં ફૂલ રાખેલી છે। તેમાં આપણે રીંગણ બટેટાને આપણે એડ કરી દઈએ અને ફૂલ ફ્લેમ ઉપર આપણે 1 મિનિટ માટે થવા દઈશું રીંગણ બટેટાને। હવે 1 મિનિટ થઈ ગઈ છે, તેમાં હું 1 ચમચી જેટલું પાણી એડ કરું છું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને 3 થી 4 મિનિટ માટે આ રીતે થવા દઈશું। હવે 3-4 મિનિટ માટે આ રીતે આપણે સાંતળી લીધેલા છે અને તમે જોઈ શકો છો રીંગણ બટેટા ઉપર આપણે સરસ મસાલો પણ કોટ થઈ ગયો છે અને આપણે 80% આપણે કૂક પણ થઈ ગયા છે। તો તેને આપણે અલગ પ્લેટમાં કાઢી લઈશું। ગેસને આપણે બંધ કરી દઈશું। હવે રીંગણને આપણે કૂક કરતાં જે તેલ વધ્યું છે તે મેં કાઢી લીધેલું છે, તેને આપણે ફરીથી આપણે શાકમાં એડ કરી લઈશું અને ફરીથી કઢાઈમાં મેં વઘાર માટે તેલ લઈ લીધેલું છે, 1 ચમચા જેટલું તેલ લીધેલું છે। તેમાં મેં 1 તમાલપત્રને આ રીતે કટકા કરી લીધેલા છે તે એડ કરું છું। તેમાં આપણે જીરું એડ કરી લઈશું। થોડી વાર માટે આપણે ગરમ થવા દઈશું। હવે તેમાં આપણે મકાઈ એડ કરીશું। મકાઈને મેં આ રીતે ઝીણી ક્રશ કરીને લીધેલી છે। મકાઈની જગ્યાએ તમે ડુંગળી ઝીણી સમારીને પણ લઈ શકો છો। હું અત્યારે મકાઈ લઈ રહી છું। જો તમે ડુંગળી ખાતા હોય તો તમે ડુંગળી લઈ શકો છો। આ ટાઈમે મકાઈની જગ્યાએ તમે ડુંગળી એડ કરી શકો છો। હવે આદું અને લસણની મેં પેસ્ટ કરીને લીધેલી છે, 2 ચમચી જેટલી તે એડ કરું છું ને આપણે થોડી વાર માટે સાંતળી લઈશું। હવે 1 મિનિટ માટે મેં સાંતળી લીધેલું છે, તો તેમાં આપણે મસાલા થોડા કરી લઈએ। તો તેમાં મેં 1 ચમચી કસૂરી મેથી લીધેલી છે,
1 ચમચી આપણે ધાણા જીરું લઈશું, 1 ચમચી આપણે મરચું લઈશું અને 1/4 ચમચી આપણે હિંગ અને હળદર લઈશું. તે આપણે એડ કરી લઈએ. બધું મિક્સ કરી લઈશું. હવે મેં મીડિયમ સાઇઝના 2 ટામેટાં લીધેલા છે. મિક્સર જારમાં મેં ક્રશ કરીને લીધેલા છે. તે આપણે એડ કરી લઈએ. ને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈએ. થોડી વાર માટે આપણે થવા દઈશું આ રીતે. હવે જે આપણે તેલ વધ્યું હતું તે પણ એડ કરી લઈએ અત્યારે. ને તેમાં આપણે થોડું પાણી એડ કરી લઈએ. આપણા મસાલા ના મળી જાય તેના માટે આપણે થોડું પાણી એડ કર્યું છે. થોડી વાર માટે થવા દઈશું આપણે. મિત્રો, આ રીંગણ બટેટાનું શાક એટલું ઝડપથી બને છે તો એકદમ સરળતાથી આપણે ફટાફટ બનાવી શકીએ છીએ અને એટલું ટેસ્ટી પણ બને છે તો જે રીંગણનું શાક ના ખાતા હોય તે પણ ખાતા થઈ જાય. મિત્રો, હું તો ત્યાં સુધી કહીશ કે આ ટ્રીકથી તમે એકવાર જરૂર ટ્રાય કરજો, તમને જરૂર પસંદ આવશે. હવે 2-3 મિનિટ માટે આ રીતે મેં કૂક થવા દીધેલું છે. હવે તેમાં 3 ચમચી જેટલો મગફળીનો ભૂકો લઉં છું. મગફળીને મેં શેકીને તેના ફોતરા કાઢીને આ રીતે ભૂકો કરી લીધેલો છે, તે એડ કરું છું. અને 2 ચમચી મેં ટોપરાનું ખમણ લીધેલું છે, તે પણ એડ કરી લઈએ. હવે તેમાં થોડોક ગરમ મસાલો એડ કરું છું. અને રીંગણ ભરતા આપણે જે મસાલો વધ્યો છે તે પણ એડ કરી લઈએ. હવે થોડી કોથમીર એડ કરી લઈશું. હવે આ સમયે આપણે રીંગણ બટેટાને એડ કરી લઈએ અને બધું મિક્સ કરી લઈએ. હવે આમાં આપણે જરૂર મુજબ આપણે પાણી એડ કરી લઈશું. હવે તમે જોઈ શકો છો આ 1 વાટકી ભરીને મેં પાણી એડ કરેલું છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું અને 5 થી 10 મિનિટ માટે આપણે કૂક થવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે જોતા જઈશું. હવે 10 થી 15 મિનિટ થઈ ગઈ છે તો આપણે જોઈ લઈએ શાકને. તો મિત્રો, તૈયાર છે આપણું આ સ્વાદિષ્ટ નાના રીંગણ બટેટીનું શાક. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું બન્યું છે ને આ શાક. અને આ શાકને ગરમ રોટલી અને પરોઠા સાથે ખાવાની મજા જ કંઈક ઓર છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ આ શાકને.